અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે, કારણ કે સપ્ટેમ્બર 2026નું યુએસ વિઝા બુલેટિન સામે આવ્યું છે અને તેમાં એક તરફ પરિવાર આધારિત ગ્રીન કાર્ડ અરજદારો માટે મોટી રાહતના સમાચાર પણ સામે આવ્યા છે, તો બીજી તરફ ભારતીય પ્રોફેશનલ માટે EB2 અને EB5 જેવી મહત્વની કેટેગરીમાં હજુ પણ મોટો ઝટકો યથાવત છે. સૌથી પહેલા આપણે બુલેટિનની વાત કરીએ તો ફેમિલી બેઝ વિઝાની, કારણ કે અહીં ખરેખર મોટી હિલચાલ દેખાઈ રહી છે. હવે સપ્ટેમ્બર 2026નું વિઝા બુલેટિન FY 2026નું છેલ્લું બુલેટિન છે, એટલે 30 સપ્ટેમ્બરે અમેરિકાનું નાણાકીય વર્ષ પૂરું થશે અને ત્યારબાદ 1 ઓક્ટોબરથી નવું નાણાકીય વર્ષ શરૂ થતા ગ્રીન કાર્ડના વાર્ષિક કોટા ફરી ઉપલબ્ધ થશે. ભારતીય પરિવારો માટે સૌથી મહત્વની વાત તો એ છે કે F1 કેટેગરીમાં ફાઇનલ એક્શન ડેટ 15 ડિસેમ્બર 2018 થી સીધી આગળ વધીને 22 જાન્યુઆરી 2020 થઈ ગઈ છે. એટલે કે અમેરિકન નાગરિકોના 21 વર્ષથી વધુ ઉંમરના અપરિણિત દીકરા દીકરીઓ માટે રાહ જોતા ઘણા ભારતીય પરિવારો એ હવે પોતાના કેસમાં પ્રગતિની આશા રાખી શકે છે. તે F2 એ કેટેગરીમાં પણ કટ ઓફ ડેટમાં આગળ વધવાની રાહત જોવા મળી રહી છે, જે ગ્રીન કાર્ડ ધારકોના જીવનસાથી અને 21 વર્ષથી નાની ઉંમરના અપરિણિત બાળકો માટે મહત્વપૂર્ણ છે. પરંતુ હવે આપણે વાત કરીએ કેટેગરી જ્યાં સૌથી વધુ ભારતીયોની નજર છે, એમ્પ્લોયમેન્ટ બેઝ ગ્રીન કાર્ડ. અહીં ચિત્ર બિલકુલ જોઈએ તો અલગ દેખાઈ રહ્યું છે. EB1 માટે ભારતીય અરજદારોની ફાઇનલ એક્શન ડેટ 15 ઓક્ટોબર 2022 પર જ હજુ સ્થિર દેખાઈ રહી છે. એટલું જ નહીં, સ્ટેટ ડિપાર્ટમેન્ટે ચેતવણી આપી છે કે જો નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા ભારત માટે ફાળવેલી વાર્ષિક મર્યાદા પૂરી થઈ જશે તો EB1 પણ અનઅવેલેબલ થઈ શકે છે. એટલે EB1 માં પણ રાહ જોઈ રહેલા ભારતીયો માટે આગામી થોડા અઠવાડિયા અત્યંત મહત્વના બની શકે છે. હવે આવે છે EB2 અને અહીં સૌથી મોટો મુદ્દો છે, ભારતીયો માટે EB2 સતત ત્રીજા મહિને અનઅવેલેબલ છે. એટલે એડવાન્સ ડિગ્રી ધરાવતા હજારો ભારતીય પ્રોફેશનલ માટે હાલમાં કોઈ નવી ફાઇનલ એક્શન ડેટ ઉપલબ્ધ નથી. EB3 ની વાત કરીએ તો અહીં પણ કોઈ ખાસ રાહત નથી અને ફાઇનલ એક્શન ડેટ 1 જાન્યુઆરી 2014 પર જ અટકેલી છે. એટલે લાંબા સમયથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલ જે H1B ધારકો અને અન્ય ભારતીય પ્રોફેશનલ છે, હજુ ધીરજ રાખવી પડશે. EB5 માં પણ ભારતીયો માટે અનઅવેલેબલ સ્થિતિ યથાવત છે. હવે સૌથી મહત્વની વાત સાંભળો. આ સપ્ટેમ્બર બુલેટિન FY 2026નું છેલ્લું બુલેટિન હોવાથી 1 ઓક્ટોબર 2026નું ઓક્ટોબર વિઝા બુલેટિન ભારતીય અરજદારો માટે ખાસ મહત્વનું બનશે. એ ખૂબ જ વધારે મહત્વ ધરાવશે. નવા નાણાકીય વર્ષ સાથે નવી વાર્ષિક વિઝા સંખ્યાઓ ઉપલબ્ધ થશે અને ત્યારબાદ EB2 તથા EB5 માં નવી તારીખો અને નવી સંભાવનાઓ સામે આવી શકે છે. જોકે તેનો અર્થ એ નથી કે 1 ઓક્ટોબરે દરેકની તારીખ તરત જ વર્ષો સુધી આગળ વધી જશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટની માંગ, ઉપલબ્ધ કોટા અને બાકી રહેલા કેસોના આધારે જ આગળની તારીખ નક્કી થશે. તેથી અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓ, જો તમે ફાઇનલ ફેમિલી બેઝ ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહ્યા છો તો સપ્ટેમ્બરનું બુલેટિન તમારા માટે સારા સમાચાર લઈને આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જો તમે EB1, EB2 અથવા તો EB3 માં છો તો ખાસ કરીને EB2 ના અનઅવેલેબલ સ્ટેટસને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર 2026 વિઝા બુલેટિન પર તમારે નજર રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે હવે આખી નજર 1 ઓક્ટોબર પર જ છે કે નવું નાણાકીય વર્ષ શરૂ થશે અને કદાચ ભારતીય ગ્રીન કાર્ડ અરજદારો માટે આગળની નવી દિશા પણ ત્યાંથી જ નક્કી થશે.